હમણાં 3 વાગે અહીંથી ઉપડવાનું જ છે બરોબર થઈ ગયો હવે અને રોટલા બનાવો તો બનાવો તો બરોબર જે તમારે ખાવા બનાવરાવી બનાવો બટાકાનું શાક ભાજીના રોટલા કેરીનો રસ જે બનાવો બપોર થઈ છે બરોબર એમ નહીં તો બનાવરાઈ દી. તમારે ખેતીમાં શું લેતા તો શું ચાલે ખેતીમાં તો કોઈ લેવાનું નહીં યાર અત્યારે પપ્પાજી તમારે બીજી વાત ની ખબર છે અમને તો કોઈ ખબર જ નહીં અમારે ધોભલા આયા છે યાર ખેતરમાં. તે ઘણી ઘરખડી જમીન તો કપાઈ ગઈ છે વાવેતર કરી મતલબ શું અમારે યાર અમારે તો એક તો આપણે જો ખેતરમાં આયા હતા દુખાણી લાવ્યા એટલે આ તો લાઈટ નો ધોભલો છે ઈ યાર મારે અત્યારે ભેગું લાઈટ વધવા લાયો હોય એવું બધવા લાવ્યો છું તો તા બરોબર કેટલી બતાજો 1 2 3 4 5 ને 6 પેસું બોલો હજી આપણે તો લાવી દેવો ને કરે હા તો આપણે લાવી દેવું ઉખાડી ઉખાડી ઘેર બરોબર પૈસા ભરવા પડે પૈસા ભરવા પડશે પણ આ ધોભલાની વાત નહીં યાર પેલા મોટા પેલા નહીં આવતા તે ઈ તો પણ તમને પૈસા આલશે ને ઓય પેલા તો વાત તો વાપરો યાર પેલા મોટા પેલા ટાવર જેવા આવે ખબર છે ઈરા આયા છે મોટા ધોપલા ઈ તો ઉખાડી જો ખેલ લાવે તો લોખંડ ના આવી ગયા જમીન કપાઈ ગઈ અમારી પેટથી જમીન કપાઈ ગઈ એવું ના કરાય હું કરાય કે પેલું મશીન લઈ જઈ રોજ કાપી કાપીને વેકાય કિલો કિલો એટલે એવું ના કરાવી ચોરી ના કરાય ચોરી કરાવ તો કેસ થાય પોલીસ તારા જેલમાં એમ નહીં. ઈ ધંધો ના કરાય તમારે ઈ કેટલા વાત વીઘા કરે તું. જમીન જમીન અમારે મારે 10 વીઘા 10 વીઘામાં કેટલા આયા 10 વીઘામાં તો લગા 8-9 ધોપલા આયા છે શું કરવાનું હોય વીઘા તો કપાઈ ગયું આ તો 5 વીઘા તો વધે પણ હાથ વીઘામાં એમ આવે નહીં કેતો પૈસા કેટલા આયા એમ કોને પૈસા તો કોઈ આલે જ નહીં પૈસા હવે હાલશે શું આલે તંબુડા આલે તો કેસ કરી દો એ સૌ કરી રહ્યા હવે વાત કરો તે તે તમારા ખાતે નહીં હવે જમી? કશું નહીં થાય મુંડન કરવાનું થાય માથામાં બાલ કટિંગ કરવાનું થાય બકોને એ રીતે રહે બરોબર હા હા શું મુંડન અહીં હું શું ખબર રોટલાનું કરાવો યાર હવે ફટાફટ હા કરાય દો એ રોટલા કરજો હવે બેઠા બેઠા રોટલા ના થાજી હા હવે 10 વીઘા જમીન છે પેલા ધોભલા આયા બરોબર હા એમાં 3 વીઘા તો કપાઈ ગયો વાઈન કરવાનું મતલબ શું અમારે કોઈ નહીં એટલે આવડી છે લે, તો તમે આપણે ખરી યાર હું એ ખેતરમાં ભૂંડડા આયા એટલે ભૂંડો તારો બાર રોજ આવે છે ભૂંડડા નહીં તો પેલા ધોપલા ના લાઈટો ના એ ધોકા કાઢો લે લે કોઈ ઝઘડો થયો કે શું લે આપણે કાશીરામ જાવું હે આપણે કેમ જવું છે તું કોઈ ઝઘડો થયો કે શું લે આપણે લે કાશીરામ એ તમે શું કીધું આ ગોમ માથા ભારે છે થોડુંક લગી થાય ને તો તરત ધોકા લાકડીઓ કાઢે તરત તે જ હા તમે જોયું કે ના જોયું મારા હોમે 12 મહિના પહેલા મેં મહેમાન ગતિ કરી હતી ને તારે આવું છે તું ના ફેરે આવું છે 12 મહિના ફેર પાછો હું આયા મહેમાન ગતિ કરવા મહેમાન ગતિ કરવા રે ને હા. એટલે હું તમે શું કીધું આ રોટલાના ઠેકાણા નહીં પડે ને આપણે અહીંથી નીકળવાનું કરો બરોબર હા આપણે જે પહોંચે હજી આ બેઠા ચા આઈ કલાક ત્યાં ચા આઈ પેલા તો મહેમાનને ચા નો તો મોટી મોટી ફાવતા ક્યાંય આવશે આમાં આવશે શીરો આવશે એ પણ હું તો કહેતો તો પણ ના આયા તો હું શું કરું યાર હવે જેવા મહેમાન ગતિ કરી લે હવે આપણે જીજે હવે શું કરો હવે એટલે ના બેહો એ બેહો બેહો એ તો હમણાં બધું આવશે બેહો બેહો બધું આવશે શાંતિ રાખો બધું આવશે હમણાં મારે હમણાં માથા એ તો હમણાં પાછા આવશે હાલે જ હમણાં એ તો કોઈક થોડું કૂતરું મારવા ગયા છે બરોબર તો ઓળે હડકાઈ બળકાઈ કૂતરું થયું છે ક્યાં વાત છે તમે ના ખડો તમારે હવે શું કરું નહીં રહેવું ને તમે મહેમાન ગતિ લા રેવા તો છે ચા બેહો હળો આવજો તારો બેહો હળો. ઓહો પંગાજી હા તો ઉપડ્યા છો લડકા છે જા હોય હા તો પટાવો ફટાફટ આવ પૂરો કરી આવીએ હા હા તું પાક બગાડ નાખ મારા ઓળ છે ઓ પુડરો બેહો કાશી રમણ બધા જ્યાં હા હા હગા આવો રમ રમ પપ્પાન આ મહેમાન ગતિ આયા હતા મહેમાન ગતિ આદમ પેલા તો સીધા સીધી ખેતરમાં તોડ્યા હોત ગભલાયા છે તો દુકાન લાકડી લઈને ખેતરમાં ગયા ખેતરમાં આ રોટલા ખવડાવવા નહીં જા ચા પાણી તે કરાવવા રોટલા તો બુ ખવડાવ પડે ડોપલા હે ધોભલા આયા છે કોક ખેતરમાં તો ગયા છે આ ફૂલ અડકાવી નથી ફૂંડ શી ખબર ફૂંડ ને ફૂંડ અમન તો બિહારી ગયા અમે તો બેઠા હતા કઈ ના કશું હવે કંટાળા એમ તો હેડ્યા ફેર પાછા ના ના રોટલા કરાવવા ના, લાગ્યા હવે રોટલા ખાવા રહેવું ના રોટલા ખાવા રહેવું આપણો પડશે સરપંચ મારી વાત અમાર તો પાવડોય માથે પડ્યું આટલા હેલા 12 મહિના તાચ્યા તે અમે પાછા જતા રહ્યા તે કયો રિક્ષા વાળો હતો 500 રૂપિયા ભાડું લઈ 500 ગયો રૂપિયા ભાડું આલ્યું રિક્ષા વાળા 500 રૂપિયા રિક્ષા વાળા અમે છેતરી ગયો તમે 4 કિલોમીટર હતું ને કે 10 કિલોમીટર એમ કઈને 500 ભાડું છે તમારે શું કરવાનું બોલો હવે વાત સાચી હે ઈ અડધા હવે ઉતારે ભાડા નહીં ભાડા નહીં ખૂટ્યા હવે હેઠતું જવું પડશે અમારે કોમ પૈસા નહીં? પૈસા નહીં લાવજો 500 રૂપિયા પડ્યા હોય તો લડો પેલા તમે રોટલા ખાઈને ઘેર જો પછી હું તમને બધું ના પણ ખવડાવું. તમારે ઘરે ઠેકાણું નહીં રોટલીનું શાક આ બધું યાર હે યાર લેવડજો હવે કાશી ના ના રોટલા નહીં ખાવા હવે લેવડજો આપણે કાશી આવજો તારો. હા. તમે કોક કરાવજો. પેલો તમે ભાઈ નહીં હરખી તમે જો પણ આગાઈ પીવડાવું યાર ચા બનાવરાવ રોટલા બનાવરાવ પણ તમારા ઘરે મહેમાન ગતિ તમે તો ખવડાવવાના જ છો પણ આ તો કેવો માણસ લઈને એ ઓભળો માર્યો જો હા. પેલા તમે ખેતરમાં જો કોક ધોભલા આયા છે ને તે જ્યાં તોકલ લાકડીઓ લઈને
તમે તમે ખેતરમાં જો ઓટો મારો બાઈક લઈને. તમે ગામના સરપંચ ના, છો? ઓવે સરપંચ થોડી યાર, હા, ઓળખે છે? હા, સરપંચ છો. હા, સરપંચ જેવા જ લાગો જ અમે છો. જઈએ આમાં મોડું હો, થાય એ હારું આવજો જો તારો. સતરંગુ શર્ટ પહેરી જય હોય. માતાજી સરપંચ. હા હવે આમાં હવે એન્ટ્રી અલગ આપડી લેવી પડશે આખી. દોભલા આયા એટલે તો બધું જમીન ને બમીન બધું જતું રહે, પણ મને કેવું ના પડે યાર. હે હવે ખેતરમાં વાત. હલો સાહેબ, મેં લોકેશન તો જોઈ લીધું. 2 વીઘાનો નંબર છે અને સીધી લાઈન આવે એવી છે. કોઈ વચ્ચે દોટ પડે એવી નથી અને સેન્ટરે વચ્ચે વચ્ચે ધોપલો આવે એવું હોય. લોકેશન તો કમ્પ્લીટ જ છે. હા 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 હા, તો કશો વાંધો નહીં, ગાડી મોકલાવી દો. એ હા હા સાહેબ, હા, એ તો વાત થઈ છે. ઓવે કમ્પ્લીટ જ જગ્યા, સીધી લાઈન આવી જાય. એ હા, ફોન ઉપાડીને જવાબ કેટલા ને હાલવા. નોકરી જેવી હાથમાં આવી હે ને, કેટલો લોબો સરેડો પડ્યો હાર્યો. કરીએ ગામની ને બૈડા બૈડું પાકને બધું કાપીને હાથમાં આલું એના. એટલે તમે તો જેવા હેડો કાકા વાળો હેડો કે આરો ગાડીઓ એ એ નીકળ બહાર. ખેતરની બહાર નીકળ. શું જુએ? નીકળ હેડ. ખેતર થોડું તારું હે. બહાર નીકળ લે. એટલે પાવર છે નો કરો આવતા બહાર પહેલા. નીકળ, ખેતર એવું અમારું લે છે. પોવાય. પોલીસ ને ગાડી બોલાવી, વધારે આયા નહીં કરવાનું. કાકા હમણાં ગાડી બોલાવશે હમણાં. બોલાવ ગાડી. હું તો સર્વે કરવા આવ્યો હતો. શાનું સર્વે? તો દોપલાન લાઈન આવે છે. એટલે કોઈ તારો બાનું ખેતર હે તો હોય નાસી ધોપલા. તો શોખ તમારે બાનું છે તાર્યું. ઓહો, લઈ જા લે હું તો પૈસા સર્વે કરવા જમીન. મારા કોઈ લેવા દેવા આજે તો નહીં. છે 2 વીઘા, 2 કરોડ રૂપિયા આલ દે, લઈ જા, જમીન જા નહીં જોતી. એ મારે ના જોવાનું હોય. ચમ હાલો, આ ગોમાળા લાઈન નાખવાની ના પાડે છે. ગભરાઈશ નહીં, તું તાર હોમાં થઈ જા. મેં તો કીધું કે પોલીસ ની ગાડી બોલાવો હાલ જ. કોણ છે ઈ? આ ગોમવાળા છે, ખાસા જણા આયા છે. કેટલા જણા છે? હાલ તો 5-6 જણા દેખાય છે ને બીજા તો કે ટ્રેક્ટર વાળાને ફોન કરે, 2 ટ્રેક્ટર ભરીને આવે એમ કે છે. ઈયન તું તાર કહી દે કે હા. કાયદેસર લાઈન આવશે, તમારથી જે થાય નીકળ લેવ. સાહેબ, આપણે આ જે લાઈન ખેંચવાની હતી ને સીધી લાઈન આવે છે. ફોન મેલ. એટલે જગ્યાએ તે જોયું એમ ચેતન? ઓવે ઓવે, હેટ. બખાડો ના કરો. બખાવ ના કરી લે, અમારું હલો, ખેતર હલો, તારું હલો. હે. હાલો. ને કરી લેજે. હલો. સાહેબ એક ગાડી મોકલો ને પોલીસ ની. એટલે હેડ ને આ વઈથી. જગ્યાએ મૂકું બોલ. આપણે હેડ હેડ બખાવ કરે હેડ વઈથી. બહાર આવીને વાત કર, બહાર આવીને વાત કર. બહાર નીકળ. ઓય, આપે રહેવાનું. અલે એક કોણ તો છે? આપણે ઊંધું થઈ જાય ને હલો હલો હલો, આ ગોમવાળા છે, ગોઠતા નહીં. હેડ વઈથી. તો મારા પોલીસ ની ગાડી મોકલવી જ પડશે એવું લાગે મને. સાહેબ, ગાડી મોકલજો. અલે નીકળ. બહાર નીકળ. સાહેબ, તમે ફોન મેલજો, હું 2 મિનિટમાં ફોન કરું. મારું ફોન કર તું તાર પોલીસ ને. બહાર નીકળ લે. હાલો સાહેબ, 2 ગાડી મોકલો ને. આ ગોમવાળા ગોઠતા નહીં. એટલે બોલાય જા, જેટલા બોલાવો એટલા. હા હા, હાલ જ 2 ગાડી મોકલો. આવે છે. પોલીસ આવશે તો ઉપાડી લઈ જા હે. તો લઈ જાવ હોય તારા બહાર કોઈ ઓપલું મિલી ગયા હે. બાબા નહીં, હમણાં ઉપાડી દઈ જા હમણાં. હાલ હમણાં તમે શું કહો? ધૂળ. અરે ફોન એ તમે પેલા ફોન કરો કી જીયા ને. પેલું હું નામ યાર મૂળિયું ચોકિયાતમાં છે ને એમ ફોન કરો. બુડી બટાકું. બટા ચોકી મેં તો ઓળખાણ હારી હોય ને એની. હલો હા ચોકડી લ્યા. કાકા ચોકી ઉપર હતો તાતો. ક્ષેત્રમાં આપડા જલ્દી. ચમ એટલે બખાડ ના બોલ તું જલ્દી આય. એટલે પણ ચોકી મિલીને ચોકડા ઉભા પણ જલ્દી આય, હાલ ને હાલ આય. એટલે આ ના આવે મારે કાકા યાર. અલે આય નહીં યાર. એટલે પણ મેલ ના પડે મારે. અલે મેળ પાડી નાય. આ રોડો જોઉં. જલ્દી આય. એ હા. કાકા એ તમે શોક્યાત ને બોલાય એને કાઢાની ખબર પડતી નહીં. પણ એ નોકરી કરે એ સાહેબો જોડે કોક હોય ને એને જેક ના આડતા હોય ચોક. એ મારે એક ચેક કાઢે છે. પેલા વણા તો અડી રહેવા દો. આ પેલો સચિન છે ને હા. હીરો બહુ મોટો કારીગર છે. સર્વે કરવા આયા કોક આટલા કોક સાહેબો. ચોપલા નાખવા આયા. તે તો રિવાજ છે, તાર જોબલાનો અક્ષર કે સર્વે તો કરવાના જ છીએ. રિવાજ તો વાત કરે હોય ખેતરમાં આયા છીએ તો કોઈ વિચારતો નહીં. એટલે કાકા મારું કરવા પણ હું કરું એમ કેજો. તારો જો કોન્ટેક્ટ નહીં જોઈ સાહેબો નો. છે પણ એ તો કોન્ટેક્ટ ના ચાલે હોય પણ ગમે એવો કેસ કરો તોય. પણ એ આપણા ખેતરમાં આયા છે. એટલે પણ આપણે ગમે એવો કેસ કરો ને તો એ કેસ આપણા ઉપર લાગુ પડશે અત્યારે તો.
પણ તને લાગુ છે ને પણ ખેતર જોઈ ને બાનું હે પણ આ કિસાન નું કોઈ ચાલતું જ નહીં. કેમ ના ચાલે કશું નહીં ચાલતું. આપણે સરકાર બનાવી એનું કરવાનું કહો. તું સરકાર તું ગમે કર કોન્ટેક્ટ અડાડ એટલે મારો કોન્ટેક્ટ કોઈ ના ચાલે તારે. પણ તારે નોકરી લેવી હોય એટલે પણ હું ચોકી કરું કોઈ નહીં પોલીસમાં. નોકરીની ચો વાત કરી એટલે કડે એવું કરવાનું સમજાય કે યાર કોક હોય. હું સમજાવું એટલે પણ હું કરું કે તું તો તારા તું ચોક ક્યાં તો હશે તો તારે ઓળખાણ છે કરજા હું ચોક આ મારું 500 પાટણ હા